નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર કવિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વોર્ડ નંબર 11 માં યાત્રા વોર્ડ 11 પરિવાર દ્વારા આયોજિત ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે આ યાત્રા વોર્ડ નંબર 11 ના વોર્ડ ગાર્ડનથી શરૂ થઈ વિકાસનગર, વૃંદાવન બંગલો, સંતોષનગર, મથુરા નગરી થઈને યદુસન ફાર્મની બાજુના રોડ પાસે પૂર્ણ થઈ ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ છે, જેમાં ભારતીય સેનાની સિદ્ધિઓને ગૌરવથી યાદ કરવામાં આવે છે. તિરંગા યાત્રા દ્વારા દેશભક્તિ અને રાષ્ટ્રની એકતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. સમગ્ર 36 સોસાયટીના સુસભ્યો ચાલો એક કલા રાષ્ટ્ર માટે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા ભારતને તથા આપણા તિરંગાને જે ગૌરવ અપાવ્યું છે એ ગૌરવને વધારવા આપણે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 36 સોસાયટીઓના રહીશો તથા આગેવાનો, બાળકો, વૃદ્ધો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો સાથે શહેર અધ્યક્ષ જયપ્રકાશ સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, કાઉન્સિલર સંગીતાબેન ચોકસી તથા પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી સીમાબેન મોહિલે, નરવીસી ચુડાસમા, વોર્ડ 11ના પ્રમુખ ભાર્ગવભાઈ, તમામ લોકો હાજર રહ્યા હતા અને તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. પહેલગામની જે ઘટના બની અને ત્યાં આતંકવાદીઓએ જે રીતે ધર્મ પૂછીને લોકોને માર્યા અને બહેનોને એવું કહેતા ગયા કે મોદીને સંદેશ આપજો, તો એ જે સિંદૂર છોડીને ગયા હતા એ બારૂદ બની અને પાકિસ્તાન પર તૂટી પડ્યું અને સૈન્યએ જે તાકાત બતાવી એના ખુશીમાં આજે આખા દેશમાં અને વડોદરા શહેરમાં, ગુજરાતમાં બધે જ આ તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે. આપણી સૈન્યએ જે અદમ્ય સાહસ બતાવ્યું છે એના પ્રોત્સાહન માટે આજે આખી દુનિયા એ જોવે કે ભાઈ આખી દુનિયા ભારત દેશના નાગરિકો પોતાના સૈન્ય જોડે છે અને બધા એક છે અને કોઈ પણ દુશ્મનને આવી ઘટનાને સાંખી નહીં લે એ બતાવવા માટે આ યાત્રાઓ નીકળી રહી છે. પહેલગામની ઘટના પછી ભારતીય સેનાએ ટેરરિસ્ટનો જે પ્રકારે સફાયો કરે છે પાકિસ્તાનમાં ઘૂસીને, એના સાહસને, એના શૌર્યને, એની વીરતાને સન્માન આપવા માટે ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે. એ જ ઉપક્રમમાં આજે સન ફાર્મા રોડ ઉપર 36 સોસાયટી દ્વારા આયોજિત આ તિરંગા યાત્રામાં મારે આવવાનું થયું. આ તિરંગા યાત્રા દ્વારા અમે સેનાને સન્માન આપીએ છીએ, સેનાને વંદન કરીએ છીએ, અભિનંદન કરીએ છીએ અને આ જ પ્રકારનું આપણું સાહસ દુનિયાની અંદર જે તાકાત અને પરચો દેખાડ્યો છે એવો જ પરચો ભવિષ્યમાં પણ જરૂર પડે સેના આપણી કરતી રહેશે એવો સંદેશ દુનિયાને આ ઘટના પછી આપ્યો છે. અજય ભારત બને, સમર્થ ભારત બને એવા પ્રકારની જે ભારત સરકારની નેમ છે કે વિકસિત ભારત બને, એમાં ભારતીય સેનાએ પણ આજે અદમ્ય જુસ્સો અને સાહસ પૂરું પાડ્યું છે. એનાથી ભારતના નાગરિકોમાં પણ આજે આ તિરંગા યાત્રા દ્વારા જોશ જોવામાં આવે છે. ખાસ કરીને દેશની દીકરી અને શહેરની દીકરી પોલીસની આગેવાની ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું છે. કેટલું ગર્વની વાત છે વડોદરા માટે તો અતિ ગૌરવની વાત છે. અમે ખુદ વ્યક્તિગત પણ એક નાગરિક તરીકે મને પણ ગૌરવની લાગણી અનુભવાય છે કે જ્યારે વડોદરા શહેરની એક દીકરીએ આખા ઓપરેશન સિંદૂરની અંદર મહત્વની ભૂમિકા ભજવી અને જ્યારે પ્રેસ બ્રીફિંગ થયું અને જ્યારે જાણવા મળ્યું કે આ તો આપણી દીકરી છે તો ખરેખર હર્ષની લાગણી અનુભવાઈ હતી કે વડોદરા શહેરની એક દીકરીએ આજે આવડું મોટું ઓપરેશન જે થયું દુનિયાની અંદર એક અદમ્ય સાહસ જે બતાવ્યું અને એમાં આપણી દીકરીએ જે સાહસ બતાવ્યું છે એ પણ ગૌરવની વાત છે. આજે વોર્ડ નંબર 11માં આમ જોવા જઈએ તો વડોદરામાં આખા વોર્ડોમાં આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને દરેક વોર્ડમાં આ તિરંગા યાત્રા આપના માધ્યમથી પણ આપણે જોયું છે કે નીકળવાની શરૂઆત થઈ છે. ઓલ ઓવર ઇન્ડિયામાં આ કોન્સેપ્ટ લેવામાં આવ્યો છે ઓપરેશન સિંદૂર કેવી રીતે આ સક્સેસ ગયું અને સક્સેસ ગયા પછી આમાં સૈનિકોનો અદમ્ય શૌર્ય અને અદમ્ય સાહસ કેવી રીતે આ સફળ થયું અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેજા હેઠળ નેતૃત્વ હેઠળ આ ઓપરેશન સિંદૂર સક્સેસ કરવામાં આવ્યું અને આની મેઇન ભૂમિકા તો આપણા સૈનિકોની છે.
અને સૈનિકોને. અને આપણે તિરંગા જ્યારે આપણે જોઈએ તો તિરંગા આપણે જોઈએ ત્યારે આપણું શૌર્ય આપણું જાગૃત થતું હોય છે. આપણા શરીર ઉપર પણ રોમાંચના અને વંદે માતરમ અને ભારત માતા કી જય બોલીએ ત્યારે, અને જ્યારે આવું યુદ્ધ થયું પાકિસ્તાન જોડે અને જે સાહસ, અદમ્ય સાહસથી આપણા સૈનિકોએ જે ઓપરેશન સિંદૂર પૂરું પાડ્યું અને આગળ ચાલુ જ રહેવાનું છે એ પણ વાત કરવામાં આવી છે. એટલે પાકિસ્તાનને જે એમના જેટલા પણ સૈન્યની તાકાત હતી એમને બતાવવામાં આવી કે તમારી તાકાત અને ભારતની તાકાત શું છે. એટલે ભારતના સૈનિકોને જે અદમ્ય સાહસ અને શૌર્ય બતાવ્યું અને જે બહેનોના માથા ઉપરનું જે સિંદૂર ઘૂસવામાં આવ્યું હતું એ સિંદૂરની તાકાત શું છે એ બતાવવામાં ભારત તરફથી બતાવવામાં આવ્યું. એટલે આ વોર્ડ નંબર 11માં આજે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને બહેનો તરફથી પણ સિંદૂર યાત્રા પણ અલગ અલગ જગ્યાઓ પર ચાલી રહી છે. એટલે ખાસ કરીને વોર્ડ નંબર 11ના બધા જ સંસ્થાઓથી લઈને બધા આમાં જોડાયા છે. એટલે ફરી એકવાર આપણા સૈનિકોને જય હિન્દ, જય ભારત. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.